26 વર્ષીય વકીલ પોતાની ઓફિસમાં કામ કરી રહી હતી અને તે દરમિયાન તેના પૂર્વ પતિના જે પરિવારજન છે, મહિલાઓ છે, તે ત્યાં આગળ આવી જાય છે અને તેના સાથે મારપીટ શરૂ કરી દે છે। શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। જેતપુરથી સમાચાર સામે આવી રહ્યા છે। જેતપુરમાં 26 વર્ષીય વકીલ પોતાની ઓફિસમાં કામ કરી રહી હતી। તે દરમિયાન અચાનક તેના પૂર્વ પતિના જે પરિવારજન છે તે ત્યાં આગળ આવી પહોંચે છે। હવે આ જે વકીલ છે તેના ડિવોર્સ થઈ ગયા છે। લગ્ન જીવનમાં મનમેળ મતભેદ થતાં આ ડિવોર્સ લેવામાં આવ્યા હતા। બંનેના પ્રેમ લગ્ન હતા, છતાં પણ ડિવોર્સ થયા છે। પરિવારજન અત્યારે એ ડિવોર્સથી નાખુશ છે અને ત્યાં આગળ તે જે મહિલાઓ છે તે આવી પહોંચી હતી, જે તેના પૂર્વ પતિ હતા યુવતીના, તેની બહેન અને તેની માતા ત્યાં આગળ પહોંચી ગયા હતા। મારપીટ કરે છે। મારપીટ બાદ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી રહ્યા છે। ત્યારે અહીંયા તેના જે સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે, તે વિડીયો જુઓ। વકીલ ભાઈ ઓ હજી વાળા મુક્તિ નથી એના હાવ ખલાસ કર નાખો એ કેની વકીલાત એ એના હાવ ખલાસ કર નાખો કઈ નથી તારે તું ફોન પર તારા સાહેબ પર મૂકી દે એ દોડી ના ભાઈ તો નંબર તારા ફોન પર તારી બેન કર્યા કરતી પાડી અમારા ઘરમાં બાંધરા
ડિવોર્સ થઈ ગયા બાદ પરિવાર નાખુશ હતો આ ડિવોર્સથી અને ક્યાંક ને ક્યાંક આ સમગ્ર જે ડિવોર્સનો આખો મામલો છે તે યુવતી છે તેના ઉપર ઢોળી દેવામાં આવી રહ્યો છે, આરોપ તેના ઉપર ઢોળી દેવામાં આવ્યો છે। આ સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે, પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, ગુનો પણ નોંધી દેવામાં આવ્યો છે। ત્યારે હવે આ સમગ્ર ઘટના બન્યા બાદ હવે શું કાર્યવાહી થાય છે, કઈ રીતના પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું। તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।